ફિશરીઝ કૌભાંડ મામલે મોટા સમાચાર આવી રહ્યા છે। ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે। સુપ્રીમ કોર્ટે દિલીપ સંઘાણીની અહીં કેસ મુક્ત થવાની અરજી માન્ય રાખી અને 58 જળાશયોના ફિશિંગ કોન્ટ્રાક્ટને લઈને આ વિવાદ થયો હતો। ટેન્ડર પ્રક્રિયા વિના સહકારી જૂથોને કોન્ટ્રાક્ટ આપવાનો આરોપ લાગ્યો હતો। અહીં અગાઉ ગુજરાત હાઈકોર્ટે અરજી ફગાવી હતી। કોને રાહત મળી છે સીધા જ અધિવક્તા સાહેબ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। અજીતભાઈ, શું સમગ્ર મામલો હતો? સુપ્રીમ કોર્ટમાં શું અરજી હતી અને શું આજે ચુકાદો આવ્યો છે? આ મામલો 2012નો એટલે કે 13 વર્ષ જૂનો મામલો હતો। ગુજરાતમાં જ એક રહેતા ઈશાક મોરડિયા નામના વ્યક્તિએ 2012માં જે તે વખતના રાજ્ય કક્ષાના ફિશરીઝ મિનિસ્ટર પરસોત્તમભાઈ સોલંકી સામે જે ટેન્ડર આપવાનું હતું એમાં 30 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હોવાનો આક્ષેપ કરેલો અને જે તે વખતેની સામે પ્રોસિક્યુશન કરવા માટે મંજૂરી માગેલી। કેબિનેટે ના મંજૂર કરેલી, બાદમાં ઓનરેબલ ગવર્નરે એ મંજૂરી આપેલી, જેના અનુસંધાને પ્રાઇવેટ કમ્પ્લેન 2012માં કરવામાં આવી હતી। જે તે વખતે સ્પેશિયલ કોર્ટ ગાંધીનગર દ્વારા જે તપાસ કરવા માટેનો હુકમ કરવામાં આવેલ, જેનો રિપોર્ટ 2014માં નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલો, એ રિપોર્ટ જ્યારે રજૂ કરવામાં આવેલો ત્યારે આરોપી નંબર 2 તરીકે દિલીપભાઈ સંઘાણી, જે આપણા ઇફકોના ચેરમેન છે અને પૂર્વ મંત્રી છે ગુજરાત સરકારના, એમનું નામનો સમાવેશ કરવામાં આવેલો હતો। તો એ જે હુકમ કરવામાં આવેલો એ ઓર્ડરને પણ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અમે ચેલેન્જ કરવામાં આવ્યો હતો। નામદાર હાઈકોર્ટે એવું કીધેલું કે ભાઈ પ્રીચાર્જ એવિડન્સ લીધા પછી એવું લાગે કે કોઈ પુરાવો મળી આવતો નથી તો તમે ડિસ્ચાર્જ એપ્લિકેશન કરી શકો છો। ત્યારબાદ 2020-21માં પ્રીચાર્જ એવિડન્સ પણ લેવામાં આવ્યો। એમાં દિલીપભાઈ સંઘાણી સામે એક પણ આક્ષેપ કરવામાં નહોતો, એક પણ પુરાવો પણ નહોતો મળી આવેલો અને એ વખતે ડિસ્ચાર્જ એપ્લિકેશન નામદાર સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી, જે નામંજૂર કરવામાં આવી હતી। જે હુકમને અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ચેલેન્જ કરેલ, નામદાર ગુજરાત હાઈકોર્ટ 2024માં એ હુકમ નીચેની કોર્ટનો માન્ય રાખ્યો હતો। જે હુકમને અમે નામદાર સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરેલો અને આજરોજ નામદાર સુપ્રીમ કોર્ટે પૂર્વ મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણીને તમામ આરોપોમાંથી મુક્ત જાહેર કરેલા છે। આજે ચોક્કસથી જે પ્રકારે 400 કરોડથી વધુનો જે આક્ષેપિત મામલો હતો તેમાં પાછળ કેટલાય વર્ષથી જે કોર્ટ કેસ છે તે ચાલી રહ્યો હતો, પરંતુ આખરે સુપ્રીમ કોર્ટથી હવે ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીને રાહત મળી છે અને તેમને કેસ મુક્ત કરવામાં આવ્યા છે। કેમેરા પર્સન નિલેશ વગોરા સાથે રોનક વર્મા, TV9 ગાંધીનગર।